Rabahai nau tuku wane Imam Hussein Cina tau nau cani wane Imam Hussein Rabahai nau tuku wane Imam Hussein Cina tau nau cani wane Imam Hussein 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 Rabahai nawe Imam Hussein Rabahai nawe Imam Hussein Rabahai nawe Niren Hussein Rabahai nawe Niren Hussein Tina tau nau canyur Yazid Imam Hussein Panjakan ni panuran paradisane Imam قال الله العظيم بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم. હકીકતમાં મરહૂમ રોશન જમીલજી હતા. એમ લખી લ્યો કે એ એવી શખ્સિયત હતી કે આપણે જેટલું પણ બોલશું આપણે એનું આખું પૂરું આપણે નહીં સમજી શકીએ અને બયાન નહીં કરી શકીએ. પણ આ હકીર બંદો કે જે તમારી ખિદમતમાં હું બોલી રહ્યો છું અમુક વસ્તુ તમારી ખિદમતમાં પેશ કરવાની કોશિશ કરી છે કે મરહૂમ પોતાની જિંદગીના અંદરમાં જે કોમ પ્રત્યે જે પોતે ખિદમતો લાજવાબ પેશ કર્યા અને મઝહબ બારામાં જે પોતે આ બધી કોશિશો કર્યા, હકીકતમાં એના પાસે બહુ જ મોટું સબર અને એના પાસે સહનશીલતા હતી. અને એ કોશિશો બહુ જ પોતે કરતા હતા મઝહબ માટે. એના અંદરમાં આપણે ખોજા બિરાદર હોય કે પછી આપણે બિલાલ વતની ભાઈઓ હોય. તો આ મરહૂમ જ્યારે ઇન્તેકાલ થઈ ગયા અને એની જે જબરદસ્ત કોશિશો બારામાં જે મુજ સેવક આંખેથી જોયું કે એ ધેપોના અંદરમાં જે મરહૂમ પોતાના બધે ધોકીમાં કરતોના અંદરમાં બાંધીને પોતે ધીમેનાજમાં થઈ રહ્યા હતા. કારણ કે અહીંયા નીચે એને પ્રેમી રેતાજમાં અપાર્ટમાં દેવામાં આવવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તો જ્યારે મને એ આર્શિફ ખોલવાનો જ્યારે મને સોંપવામાં આવ્યું, જ્યારે હું ધેપો ખોલ્યો, હકીકતમાં એના અંદરમાં એટલા બધા કરતો હતા અને હું તો બસ એમ એટલે મને ખાલી કરતોને જોઈને બી ગયો કે આ આટલા ધોકીમાં બધી અંદરમાં આશાંદા હતા, અંદરમાં બધી તીતરો હતા, અંદરમાં બધી જમીન મિલકિયત વગેરે. તો હકીકતમાં બસ 20 દાણાનું કામ કે બલકે 1000 દાણાનું કામ પોતે અંજામ દેતા હતા. હકીકતમાં બધી વસ્તુ લાજવાબ છે. મરહૂમ પોતાની જિંદગીને આખી જિંદગીને વકફ કર્યા અને મઝહબ માટે જેના અંદરમાં કોમ પણ આવી જાય, જેના અંદરમાં તબલીગ પણ આવી જાય. અને મરહૂમ જે છે એટલા ખુલૂસથી ખિદમતો પેશ કરી રહ્યા હતા કે આ ઇખલાસના કારણથી હજી સુધી આપણે જોઈ રહ્યા છીએ કે 7 વર્ષ થઈ ગયા. આજે આપણે જે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે એ 7 વર્ષ થઈ ગયા તો એ પણ મરહૂમની યાદી તાજી છે અને હજી સુધી માણસો એને યાદ કરી રહ્યા છે. આપણે મરહૂમ રોશન જમીલ રિદવાનુલ્લાહ તાલા અલૈહ બારામાં આપણે વાત કરીએ તો એના સાથે તબલીગ જોડાઈ જાય. તો જરાક ચાલો આપણે તબલીગના શરૂઆત બારામાં પણ 2-3 બોલ કે આપણે પણ મોરુંદાવાન જ છીએ. અને મોરુંદાવાન અંદરમાં જે મરહૂમ અબ્દુલ મોમીને જે તબલીગ શરૂ કરી અને જ્યારે સ્ટ્રક્ચર 1982 અંદરમાં શરૂ થયું તો મારું કામ ત્યારે એ હતું, લગભગ હું 13 વર્ષનો હતો, કે મરહૂમ સૈયદ મૌલાના રિયાસત હુસૈન સાહેબ મોરુંદાવા જમાતના અંદરમાં પોતે 8 વર્ષ રેજિદા આલિમમાં હતા. તો પોતે મગરીબ બાદ તરત પોતે 15 મિનિટનો દર્સ કરે અને હું એ દર્સ અને બધું નોટ લઈ લેતો હતો અને તરત જ હું બિલાલ મિશનના જે લોકોનું સાંત્ર હતું પછવારે જ હતું એટલે હું તરત ઓવાં જઈ પછી લોકો સાથે નમાઝ ઈશા પડી અને જેટલા પણ બધી વસ્તુ મૌલાના મરહૂમ રિયાસત હુસૈન સાહેબ આલ્લાહુ મકાનહુ ફિલ જન્ના એને જે બધી બયાન હતું, જે દર્સ હતા, હું મલગાસીમાં એનો તર્જુમો પેશ કરી અને હું લોકોને આ પ્રમાણે ખિદમત શરૂ કરેલી હતી. મરહૂમ અબ્દુલ મોમીન જ્યારે મિશન શરૂ કર્યા તો અમારા ફેમિલીમાંથી સૌથી મારા મોટા ભાઈ ઝાકિર હુસૈન આપણા રઝી, મારો મોટો ભાઈ રઝી એ જોઈન્ટ થયા. ત્યાર પછી શેખ મુનીર જોઈન્ટ થયા અને ત્યાર પછી મુજ સેવક પણ એના અંદરમાં જોઈન્ટ થયા. અને 84 અંદરમાં આપણે મોરુંદાવાથી આરુષા તરફ જે હાઉઝો હતો ત્યાં આપણે પ્રોગ્રામ જવાનું કર્યા હતા.
હવે જ્યારે મરહુમ રોશન મામા અહીંયા તનામાં હતા અને મારો પાસપોર્ટ પોતે બનાવી દીધો, મારી BA કરી દીધી, એમ લખી લો કે બસ મને પોતે એમ કીધું કે બધું મારે સફરની તૈયારી કરી નાખ્યા અને હવે હું એને મોરુંદાવાથી ફોન કરું છું અને ત્યારે પોસ્ટમાં જવું પડે અને ગામના અંદરમાં તો એટલા બધી વખતમાં લાનિકાતર વેકાતના અંદરમાં કંઈ ફોન હતા નહીં ને કંઈ જરૂર પડતી નહોતી, કારણ કે બધી ફામી એક જ ગામમાં રહીએ. તો મારી જિંદગીના અંદરમાં પહેલી વખત ટેલિફોન જો હું કર્યો હોય પોસ્ટમાંથી તો એ મરહુમ રોશન જમીલને આપણે મોરુંદાવાથી ફોન કર્યા હતા. 327 હજી મને નંબર યાદ છે ને. તો પછી મને રોશન મામા કહે કે તમે જલ્દી આવી જાઓ, કારણ કે લગભગ 3-4 દિવસમાં તનાથી નેરોબી દેપાર છે. આપણે જ્યારે તના ઉતર્યા ત્યારે બિચારા અમને એરોપોર્ટ તેરવા આવ્યા. પછી અહીંયા હોટેલ હતી ચારલલાનમાં નિશાત, એના અંદરમાં આપણે ઉતારો રાખ્યા. પછી રોશન મામા મારા સાથે હાઉઝા માટે બોનસ જે છે એ પોતે કીધું કે છોકરાઓને આ કામ આવશે. બોનસ પોતે અદા પેશ કર્યા અને મને કીધું કે આ મારી દુકાન બાજુમાં છે અને આપણા અલ્હાજ બાકરભાઈ વસરામ પણ બેઠેલા હતા દુકાનના અંદરમાં. તો પોતે બોનસ કાઢ્યા. પછી ફેરા રેપાશે કે તમને હાઉઝામાં બધું કામ આવશે. આ બધી વસ્તુ મારા સાથે હાઉઝા તરફ અમે રવાના થયા હતા આરુષા. હવે 1.5 વર્ષના ભણતર પછી રોશન મામાએ કીધું કે જાણે કે આ છોકરાઓને આપણે મડગાસ્કર પાછા બોલાવીએ, એ લોકો સ્ટાજ કરે 1.5 વર્ષના ભણતર પછી અને ફેમિલીની મુલાકાત પણ થઈ જાય. અને અમે જ્યારે તનાવ ઉતર્યા તો રોશન મામાએ મારો પ્રોગ્રામ ને બાકીના જેટલા બધા શેખ લોકો હતા બધા પોતપોતાના નોખા પ્રોગ્રામ હતા, પણ મારા સાથે પોતે શું કહેરા કે તનાના અંદરમાં તદબ્બુર ફિલ કુરાનનું દર્સ પોતે રાખ્યા હતા ખોજા જમાતમાં. અને ચારલલાન ખાતે હજી અંકુરુંડાનો નહોતો. અને ત્યાર પછી મને ફારાફાંગાના જમાત પોતે જે ખોજા જમાત હજી ઓવા હતી રૂ તક પહેલાંની વાત છે આ. તો પોતે મને ફારાફાંગાના જમાત તરફ પોતે મને રવાના કર્યા. ત્યાર પછી મને કીધું કે હવે ઈદ છે તો તમે મોરુંદાવા ચાલ્યા જાઓ તો મમ્મા ખુશ થશે, માવતરો ખુશ થશે. પછી મને ભેલું તરફ પોતે જવાનું કહ્યું અને મોરંબે પતાવી અને તુલિયાર જે ક્રેશ કોર્સ 1986ની તૈયારી હતી એ બધું પતાવીને આપણે ફરીવાર આરુષા રવાના થયા હતા. અમે આરુષા પહોંચ્યા શરૂઆતમાં તો રોશન મામા મારા સાથે પત્ર વ્યવહાર થકી અમને અવારનવાર કાગળિયા પોતે લખતા હતા. અને એક ખૂબી એ છે કે જ્યારે એનો ડેપો આપણે જ્યારે ખોયેલા ને જે બધી કરતો તો પોતે જ્યારે કાગળ લખે તો એની કોપી એના પાસે રાખે. એટલે કાગળ આરુષા હાઉઝામાં મોકલાવે અમને અને એક કોપી અહીંયા પોતે રાખે. તો એ કોપીના અંદરમાં એ કાગળિયા હોય તો આપણે એમ થાય કે લો, તો એ આપણે એમ થાય કે મને એમ પણ કહેવામાં આવ્યું કે કદાચ વસિયત દેખાય તો તમે નોખું રાખજો. તો એ કાગળિયાના અંદરમાં આપણે ખાલી એની તીત્ર જ નજર કરતા હોય તો એના અંદરમાં જે પત્ર મને પોતે લખ્યા હતા એની કોપી અહીંયા પહેરી હતી કે જે અલ્હમ્દુલિલ્લાહ એ બધી વસ્તુ ઇતિહાસના અંદરમાં લખાઈ ગયું છે. ત્યાર પછી ફરીવાર અમે 3 વર્ષના ભણતર પૂરા કરી અને અમે પાછા અમને પોતે તબલીગ માટે અહીંયા બોલાવ્યા હતા. હવે પહેલી વખત જ્યારે અમે આવ્યા ત્યારે ખોજા જમાતોના અંદરમાં જ હતું બધું, અને કારણ કે હજી તો બિલાલ મિશન ખાલી મોરુંદાવામાં જ હતું ને આસ્તે આસ્તે તનામાં લોકો ઇન્સ્ટાલે થતા હતા, પણ વધારે ખોજા જમાતના અંદરમાં આપણે એક્સપિરિયન્સને થયો. પણ બીજી વખત જ્યારે આપણે પાછા આવ્યા તો ત્યાર સુધી બિલાલ મિશન માશાલ્લાહ બહુ જ આગળ વધી ગયો હતો. તો રોશન મામા મને સુદ-એસ્ત તરફ પોતે એમ લખી લો કે 1987 તરફ એ પોતે મને એવા મોકલેલા અને ત્યાં કહ્યું કે તમે વાં જાઓ અને એવા બધું જોઈ આવો, એ શું આપણે એમાં કામ કરી શકશું, કરવાનું કેમ છે કેમ નથી, આખું બધું એટ્યુડ કરવા માટે પોતે મને મોકલેલા હતા. હવે હું તરત જ તનાથી અમે રવાના થયા અને વુઈપેનું ખાતે આપણા અલ્હાજ મોહસિનભાઈ ખમીસ કે જે હમણાં હાલમાં તમતાવમાં છે, તો પોતે ત્યારે વુઈપેનું રહેતા હતા. એટલે હું મારો આખું બધું બગાજ એના ઘરે રાખ્યો અને વાં ઉતારો રાખ્યો ને પછી સવારથી એ વખતમાં કંઈ શિયા નહોતા, એકાદ 2 એલેવ શેખ બેહલુલ જેવા અહીંયા તનાન હાઉઝામાં હતા, પણ કોઈ આપણી જમાત કે કોઈ આપણે બિલાલ કે શિયા કોઈ હતા નહીં. પણ મુસલમાન લોકો સાથે એટલો રિલેશન સારો હતો કે એ મુસલમાન લોકો મને તેરવા આવે ઘરે. પછી અમે એ ગામડાના અંદરમાં મારશામ પીએ અલ્હમ્દુલિલ્લાહ, કે એવા ગામડાઓ હતા કે જે મોટરના પણ રસ્તા ના હોય. એટલે સવારથી હું ચાલ્યો જાઉં
પછી એ લોકો સાથે આપણે હોય, પછી ઘણી વખત રાત એ ગામડાઓમાં જ આપણે એ લોકો હમણાં જે ઓલું મસ્જિદ કે જેઠાનું ફલાફ જેને કહે છે આપણે ઓલા એવા ઝૂંપડાઓ કે જે વખતના અંદરમાં લાકડાઓની મસ્જિદો હતી સુનીઓભાઈની, તો એના અંદરમાં આપણે એમાં રહીએ, પછી લોકો સાથે ધેબા કરે આ બધી વસ્તુઓ. તો જ્યારે હું રેતુર થયો તો રોશન મામાને આપણે પછી રિપોર્ટ પેશ કરે કે જો મામા જો અગર કામ કરવું હોય તો સ્વીદેશ એકદમ એવી જમીન છે કે એકદમ માશાલ્લાહ એવી રીતના કરશું, આપણે કામ કરશું તો ઇન્શાલ્લાહ આપણી બરકત બહુ મોટી દેખાશે. અલ્હમ્દુલિલ્લાહ એ બધી વસ્તુ જોઈને રોશન મામા પછી ત્યાં ગયા અને પેલી લાકડાની મસ્જિદ ત્યાં મહાવેલુમાં એ લોકો કહી રહ્યા હતા કે જેનો યુટ્યુબના અંદરમાં એ આખો ઇતિહાસ રાખવામાં આવેલું છે. Parmi les choses qu'il ne m'a pas encore expliqué surtout jusqu'à la fin, il n'a pas pu m'expliquer jusqu'à la fin, c'est sur le Azadari. Lorsque je suis devenu chiite, tout j'acceptais sur le tout sur le schisme j'acceptais, sauf le matam, aller faire le majalis en pleurant. Et lui, il y tenait tellement. Et chaque fois qu'il y avait wafat, il téléphonait, il disait à Cheikh Salim, il faut organiser, tel jour, il faut organiser wafat, il y a majalis. Et c'est lui-même qui faisait le programme. Il disait, telle personne va faire le majalis, telle personne va réciter le Coran. C'est lui-même qui faisait tout. Et il réglait tout. Et si par exemple, je me souviens un jour, c'était un wafat, je pense que c'était un Ashura, ça se passait en Boudatim, et mon fils, il était petit, Hassan, il était encore très petit, et il m'a demandé, papa, est-ce que je peux faire un marassia? J'ai dit, non, ici c'est déjà réglé par Hajj, il ne faut pas faire, sinon le temps va augmenter, et les Indiens qui vont venir, les invités, vont respecter que chaque fois qu'on va chez les Bilal, c'est très très long. Alors, mon fils, il m'a dit, donc je vais aller lui demander. J'ai dit, non, c'est une grande personne, il faut que ça soit moi. Non, j'y vais directement. Et le petit Hassan est allé directement lui demander, est-ce que je peux faire ma racia? Il a dit, oui, il n'y a pas de problème. Et c'était la première fois aussi que j'ai entendu mon fils faire un marassia. Et en plus, c'est en ourdou. Moi, je n'ai jamais fait marassia, et j'aimais pas, parce que c'est une langue que je ne comprenais pas. Mais lui, tout de suite, il l'a fait. Et Al-Hajj lui a donné 10 000 francs. Et des choses comme ça. Pourquoi je vous raconte des anecdotes comme ça? Parce qu'il encourageait les gens. Il encourageait les gens à faire des marassia, à faire des nawa, matam. Et c'est lui qui encourageait même les jeunes chouyours en Boudatim à enregistrer. Et il avait des cassettes à enregistrer des matams en Arabie surtout, parce que les enfants, ils étaient bien doués en arabe là-bas. En Boudatim, tout le monde aimait la langue arabe et ils étaient doués en arabe, donc il les encourageait. Mais toujours est-il, pour qu'ils apprennent les nawa, il donnait des cassettes en ourdou aussi. Il disait, voilà, vous pouvez prendre en exemple là-dedans. Et il y a des cheikhs qui ont été spécialisés avec ça. Par exemple, il y a notre cheikh qu'on ne retrouve plus, qu'Allah l'accepte aussi dans son Jannat, Cheikh Moussine. C'est parmi les choses qui l'ont fait devenir un grand cheikh pour faire pleurer les gens. C'est les cassettes de Al-Hajj Rosan Jamil. Il donnait des cassettes aux jeunes et il encourageait tout le monde et il disait toujours à Cheikh Salim, tous les jeudis, il faut faire un majalis et mettre des masahib. Il faut que nos enfants sachent que nos imams ont souffert pour que nous devenions des musulmans et pour que nous restons sur le droit chemin. Et il donnait l'exemple. Si vous voyez dans toutes les cassettes ou les CD que vous voyez des films de Matam, de Bilal, il rentrait toujours au milieu.
C'est lui qui faisait les safs. Il mettait les plus jeunes et les plus petits au milieu. Il mettait les plus grands et les plus longs derrière. Et c'est lui qui se mettait au milieu pour donner l'exemple lorsqu'il faisait le matam. Vous regardez, même lorsqu'il est devenu très vieux, son poids a augmenté, mais toujours, il était toujours le premier à faire le matam. Un endroit où il y a du matam, on le voit toujours parmi les premiers à rentrer et à encourager. Il connaissait les appréhensions des gens, les idées des autres, mais il s'en foutait pour lui. L'amour des Ahlul Bayt primait avec tout. Et pour lui, montrer l'amour des Ahlul Bayt parmi les signes extérieurs, c'est de faire matam pour lui. Il y avait beaucoup de ses élèves, plusieurs de ses élèves qui ont fait des études à l'étranger, lui critiquaient, lui disaient, mais toujours il disait non, il ne faut jamais arrêter le Azadari, jamais critiquer le Azadari. Et il était toujours droit sur ça. Toujours concernant le Azadari, lorsque Cheikh Hanif il a fait la radio, la première chose que Hajj Roshan Jamil lui a dit, c'est de prendre les jeunes et de faire des enregistrements à la radio. En ces temps-là, on n'avait pas de studio, on n'avait qu'une seule salle comme studio, comme bureau, comme tout. Et on emmenait les jeunes de Amboudachim, on leur donnait le frais et ils arrivaient au village des Jeux et on faisait des enregistrements de Matam, des Nawa. Et c'est avec ça qu'on a commencé les CD que vous voyez en malgache. C'est grâce à lui et chez Hanif. Les petits enregistrements jusqu'à ce qu'on ait commencé aussi les clips, c'est lui. Je vous ai toujours parlé de Al-Hajj Roshan Jamil, mais on ne peut pas les dissocier, Al-Hajj Roshan Jamil et Al-Hajj Abdul Moumin et surtout le président Razali Hirji et leur jeune frère, le plus jeune frère, Mohamed Raza Khamis. Parce que le peu d'histoire que je sais d'eux, ils étaient toujours les quatre. C'est eux, les quatre, qui ont vraiment créé l'INISMA et qui ont fait que l'INISMA arrive à ce stade. Comme vous savez, une voiture a besoin d'un moteur, a besoin d'un conducteur, a besoin de pneus, a besoin d'essence. Et les quatre étaient toutes ces choses-là. Il y avait l'essence, il y avait le chauffeur, il y avait les pneus, et c'est les quatre. C'est-à-dire Al-Hajj Razali Hirji, Al-Hajj Roshan Jamil, Al-Hajj Abdul Moumin et Al-Hajj Mohamed Raza Khamis. On ne peut pas dissocier l'INISMA avec les quatre. Ces quatre-là, là on entend souvent le chauffeur, car il était le chauffeur, il était le mécanicien, il était l'aide-chauffeur, il était celui tout. C'est Al-Hajj Roshan Jamil. Mais les autres, on ne les entend pas tellement. Mais je peux conclure. Je vais conclure que l'INISMA porte bien son nom. C'est l'Institut islamique de Madagascar, grâce à ces quatre mousquetaires. Ils ont une histoire. Vous savez, l'histoire qui s'est passée dans le monde et qui a eu des répercussions ici à Madagascar ne les a pas découragés, ne les a jamais découragés. Et vous savez que cette histoire est restée et ça a fait beaucoup de dégâts dans la communauté Kodja et surtout dans la communauté, dans le cœur des jeunes qui étaient partis apprendre à l'extérieur et qui sont revenus. Il y a eu des répercussions sur eux, l'histoire de ce qui s'est passé en Afrique,
et ce qui s'est passé à l'étranger, ça a eu des répercussions, mais ça ne les a jamais découragés. Et jusque maintenant, il y a beaucoup de détracteurs, mais ça ne les a jamais découragés, car ils savent qu'ils sont dans le bon droit, parce que c'est la propagation du tablir des Ahlul Bayt, alayhimus salam. Doneny anarako niasa tamin'ny Rosan Jamil chauffeur no ataoko tao nandritra efa 7 taona ny niarahanay dia moa raha fa mandeha dia mandeha makany amin'ny Côtes tany any Manakara Mazanga vita Mazanga zay mandeha Nosy be Fort Dauphin zao tsy nandananay amin'ny resaka province tany province Madagasikara tao zao mbola tsy nandananay fa rehetrarehetraka fa nandananay Tuliary efa nandeha zay fiarahana taminy aloha dia tena izy zany tena mahafinaritra ary tena afaka milaza ny eo am-ponao mihitsy ianao misy discussion fa le misy le hoe samy lehibe nefa tsy afaka milaza ianao fa aminy dia tena milaza zay anina mihitsy izy nefa manao hoe ianao ne izy olona ohatry ny ato an-trano hitanao zay fitenena zay raha dia efa mahafinaritra aminy ary tsy adino mihitsy tamin'ny fa velo mivadiny kio dia mivady ny tena isan'ny karakara be koa satria rehefa alohan'ny andanany tournée dia efa tsy maintsy mihen'ireo nivakinina ohatry zany hitanao zany fikarakarana zany hoe zava-dehibe zany ary tsy adino mihitsy zavatra ataon'izany zany ny zavatra ny ainana zany ohatrany hoe zana mihitsy zany dia efa tena tsy ambany zavatra mihitsy ianao zay vao mandeha fomba miaraka amindray aloha dia izy dia tena mahafinaritra mihitsy satria izy tsy mba mifidifidy hoe aty tsika nato hotely tsika matory fa zay tany hipetrahanay mahariva hoe eto zay tsy afaka hoe atory tsika fa te atory zany atao matorio izy fa maka atao ambany tsara ny tomobile ataovy à droite tsara dia matory tsika dia miara matory zay dia aveo dia miara mifody ndao amizay tsika andeha ndao izy andeha zara ne tamin'le sanane tamin'le nahena azy le hoe maty izy dia tena valaketraka fotsiny tsy hitako zay atao atahoana moa fa zay le maha olombelona zay zavatra zay tsy maintsy miainga amizay ny olombelona rehetraretra ka dia tahoana fa zay zany nefa lahatra fa dia tsy afaka makaisa fa raha fiarahana amin'ny tontolo aloha dia tena nan'olona tokantranonay raha dia mahatsiaro azy mihitsy tamin'ny tonton zao tao raha nisy tantara kely anankiray zay nga mano tantara keo aminareo narary izy ndray mandeha izy moa tia mandehandeha eny Sotro eny nandeha teny Sotro teny izy dia nihetsika tapoka le tsy haiko na tension na inona izy dia tafapetraka teo izy dia madamako moa mifantatra azy tsara dia ozy le madamako tamin'le karaha natao ety ozy izy tonton Jamil ozy izy fa mba hoety kely anakany dia nanakana ny taxi dia nalefa noty tao tanao zay zavatra dia efa ninaiky izy raha tena nalaina izy mihitsy raha teo izy zao sahala amizao izy dia efa izy hitanao amizay fa ny ankizy rehetra moa mahafantatra mahafantatra azy daholo ka zay nataoko hoe momba amindray aloha dia tena mahatsiaro azy betsaka mahatsiaro azy dia tena very ray aman-dreny mihitsy vao lasa izy dia efa very le ray inona moa zany le zavatra tena masoandro be zany maty ohatry ny takona le masoandro vao maty izy dia efa ohatry ny takona le masoandro ka zay ny tena manao fa raha ny nataon'ny Rosan Jamil aloha dia efa tena asa zay andimby azy Zafikelni paminanyane Imam Hussein Zafikelni paminanyane Imam Hussein Nabi, 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 Nabi Hussein, 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 Hussein Hussein, 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 Hussein خديجة كبرى نورين بين حسين خديجة كبرى نورين بين حسين خديجة كبرى خديجة كبرى خديجة كبرى حسين 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 فاطمة زهرا نورني
حسين فاطمة زهراء نغني حسين فاطمة زهراء فاطمة زهراء فاطمة زهراء حسين 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 علي أمير المؤمنين لنورين حسين علي أمير المؤمنين لنورين حسين حيدري يا علي حيدري يا علي حيدري يا علي 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 حسين 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 حسين